વૃંદાલયનો અને નિકુંજનો, આ બંને ક્રમ આપણે ત્યાં સેવા ક્રમમાં ચાલે. અને એટલા માટે તમારો બાલ ભાવ છે તો બાલકૃષ્ણના સ્વરૂપની ભાવના, અને કિશોર ભાવ છે તો બે સેવ્ય આપણે ત્યાં કહેવાય. એક બાલ ભાવ પ્રધાન વૈષ્ણવ માટે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં કહેવાય. અને કિશોર ભાવની સેવા કરવા માટે શ્રી સ્વામિનીજીના હૃદય નિકુંજમાં બિરાજતા એ પરમ મધુરાધિપતિ એ કિશોર ભાવના સેવ્ય. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કે આપણા સેવ્ય પ્રભુ કેવા છે. એટલે કે હરિરાયજી વર્ણન નથી કરતા, તમને આંખો આપે, ગુરુ છે ને દ્રષ્ટિ આપે. અજ્ઞાન તિમિરાન દસ્ય જ્ઞાનાંજન શલાકયા, એટલે કે હરિરાયજી પોતાના ભાવનું અંજન તમારી આંખોમાં આજી રહ્યા છે કે હવે હું તમને બતાવું એ રીતે ઠાકોરજીના દર્શન કરજો. હવે જયારે હવેલીમાં તમારા ઘરમાં ઠાકોરજીને જગાડો અને મુખારવિંદના દર્શન કરો ને તો હવે હરિરાયજી બતાવે ને એ રીતે જોવાનું. નૈન ભર દેખ અબ ભાનુ તનયા, 41 પદોમાં કહ્યું આંખો ભરીને જો કેવા યમુનાજી લાગે. આચાર્યો તો આપણને દ્રષ્ટિ આપે ને, તમે યમુનાજીના દર્શન કરવા જાઓ તો પ્રગટ સ્વરૂપે યમુનાજીના તમને આજે દર્શન થાય જો મહાપ્રભુજી અને હરિરાય મહાપ્રભુજીનું ભાવનું અંજન આંખમાં આંજીને જાઓ. અને એટલે જ તો સેવા કરતા પહેલા આપણે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ. યાદ કરવું એટલે શું? એમનો ચહેરો જોવો આંખ બંધ કરીને ના, હવે ઠાકોરજીને જોઈશ તો શ્રી વલ્લભની દ્રષ્ટિએ જોઈશ કે મારા મહાપ્રભુજી જો આ લાલનને દર્શન કરે તો એમને કેવો ભાવ જાગે. મારે હવે એ આંખે ઠાકોરજીને જોવાય. એટલે મારી આંખો બંધ કરી દઈશ, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. અને જયારે વલ્લભની આંખે લાલનને જોશો ને તો લાલનનું સ્વરૂપ કંઈક જુદું જ લાગે. આવો હરિરાય મહાપ્રભુજીના નેત્રોથી આપણે લાલનને નિહારીએ. લાલન કેવા છે તો કે યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં, ઉત્સંગ એટલે ખોળામાં ખેલતા પ્રભુ, શોભતા પ્રભુ. જો આપણે ત્યાં ગોદમાં બિરાજતા પ્રભુની છે. એટલે તો મથુરાધીશ જયારે મહાપ્રભુજી કર્ણાવલ પધાર્યા અને ત્યાં ભેખડ ખસી અને 7 તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. 7 તાળ ઊંચા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે મારી ખોળામાં બિરાજો એટલા થઈ જાઓ તો તમારી સેવા કરું, બાકી કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ નથી. મારી ગોદમાં બિરાજો એવા થઈ જાઓ. અને અત્યારે આપણે બધા અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા એના કરતા મોટું સ્વરૂપ, અને આપણે ભગવાનને મોટા કરવામાં લાગે. તો ભગવાનને મોટા કરવાની જરૂર નથી, ભાવને મોટો કરવાની જરૂર છે. ભાવ મોટો કરશો ને તો અંકુષ્ટ જેટલા બાલકૃષ્ણલાલ પણ સર્વ આનંદના દાતા છે, બધા જ મનોરથો પૂરા કરવા સમર્થ છે. એટલે ભગવાનની સાઈઝ મોટી કરવાની જરૂર નથી, ભાવની સાઈઝ મોટી કરે. લોકો મોટા સ્વરૂપો પાછળ ભાગે, અહીંયા આટલું મોટું, અહીંયા આટલું મોટું. પણ ભગવાન મોટા થવાથી શું થાય? ભાવ મોટો થવો જોઈએ. બાકી આપણા સેવ્ય કોણ? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં ખેલનારા પ્રભુ કેવા છે? કચક ગ્રથિત વેણી કહ, જેની કેસની વેણી ગૂંથેલી છે, ચોટી ગૂંથેલી છે. યશોદાજી લાલનના શૃંગાર કરે ને ત્યારે સ્નાન આદિ કરાવી અને વેણી ગૂંથે, એમાં ફૂલ ગૂંથે. એવા લાલન વેણી ગૂંથેલી છે. સુંદર લાંબી ચોટી ઠાકોરજીની છે. મોતીની માળા લલાટ પર શોભી, મુક્તા ફલ લસત ભાલ. મુક્તા ફલ એટલે ઠાકોરજીના લાંબા લાંબા ઘૂંઘરાળા કેસ છે. અને એટલે જ કહ્યું ને કુટિલ કુંતલ, એ કુટિલ કુંતલ મુખારવિંદ પર ગોપી ગીતમાં ગોપીજનોએ પણ યાદ કર્યું છે ને. પ્રભુ ગોરજથી મંડિત હોય, સપવારી મસ્તક પર આવ્યા હોય, કેસ વિખરાયેલા હોય અને ગોપીઓ કહે કે આપ એવા સુંદર લાગો કે પલક બંધ થાય ને તો અમને એમ લાગે ત્રુટી યુગાય તે તો આમ. હે બ્રહ્માજી, તમે અમને જડ લાગો છો. 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓમાં પાપણ ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય? અમારી અંદર ભગવત દર્શનની ઈચ્છા છે તો આ પાપણ બનાવી કેમ? પાપણ બંધ થાય અને એમ લાગે જાણે અમારો પ્રાણ નીકળી ગયો.
ઉગાયતે. વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. ભીષ્મસ્તુતિમાં તમે જુઓ ને, ભીષ્મસ્તુતિમાં જયારે ભીષ્મજી બાળ સૈયા પર સુતા છે અને પ્રભુ સન્મુખ પધારે. હવે મૃત્યુની સૈયા ઉપર બેસેલા કોઈ ભક્ત જેનું આખું શરીર બાળોથી વિંધાયેલું હોય, આર પાર નીકળી ગયા, અને એવા સમયે ભગવાન સામે આવીને ઉભા હોય અને પ્રભુની રૂપ માધુર્યનું ગુણગાન કરે તો ભક્તની કક્ષા કેવી હશે? ભીષ્મજી જે પરમ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, જેને આખી જિંદગી કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો, એ ભીષ્મજી અંત સમયમાં સ્તુતિ કરતા ગોપીઓને યાદ કરે. વિચાર કરો, રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા હશે, એનું સૌથી મોટું કોઈ પ્રમાણ હોય તો ભીષ્મ સ્તુતિ. પ્રભુ સામે ઉભા છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાંગમ विजय सखे रतिरत्तु में नवस्या. प्रभु, आपके वो बिखरे हुए केश जब आपके मुखारविंद पर आते हैं, युधितुर गरजो विधुम्र विश्व त्वच लुलित श्रमवार्यलंकृतास्ते. विश्व जी देखो कैसे याद करते हैं. प्रभु, आप बड़े सुसज्ज हो, उससे बिखरे हुए अच्छे लगते हो. વિશ્વજી યાદ કરે કે કેવું મહાભારતના યુદ્ધ સમયે આપણી ઝાંકી કરવાની જો આનંદ આવતો હતો. આમ ઘોડાની લગામ ખેંચીને રથને આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, અને એક પછી એક અર્જુન બાણ છોડતો હોય. એ ઘોડાઓની ખુરરતથી આખું શરીર આપનું મંડિત થયું હોય, કેસ વિખરાયેલા હોય, પરસેવે આપ રેપ ચેપ એવું શ્રમવારી અલંકૃતા છે. હવે આવો વ્યક્તિ સારો લાગે? આમ તમારા વાળ વિખરાઈ ગયા હોય, ધૂળથી રંજિત થયા હો, પરસેવે રેત જેમ ને ધૂળમાં મંડિત થયા હો, તો તમે સુંદર લાગો કે કદરૂપા લાગો? માણસ કદરૂપો લાગે, પણ ભગવાન અધિક સુંદર લાગે. કહું કે આવું સુંદરતા કઈ રીતે વધે કે સમવારી અલંકતા શોભી રહ્યા છો? તો પરસેવે રેમ જેમ થયેલો શોભે કેમ? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે આ શ્રમ પ્રભુએ ભક્તો માટે કર્યો છે, એટલે એની શોભા વધી ગઈ છે. પ્રભુ જ્યારે જ્યારે ભક્તો માટે શ્રમિત થાય ને, ત્યારે પ્રભુનું સૌંદર્ય વધારે નીકળી જાય. સમવારી અલંકૃતા છે. અને છેલ્લે સ્તુતિ કરતા કરતા ભીષ્મજી લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ कल्पितो रुमाना. जब गोपियां मन में मद आया, प्रभु अंतर ध्यान हो गए, उन्मत्त हो गई गोपियां, कृष्ण की लीलाओं का अनुकरण करने लगी. ऐसी जैसे प्रभु के चरणारविंद में मेरी रति मति गति रासलीला ने याद करे भीष्मजी. आज रासनो દિવસ પ્રભુએ વેણુનાદ કર્યો અને વેણુ સાંભળીને ગોપીઓ ભાગી. પ્રભુના આ મુખારવિંદની અનેક જગ્યાએ ચર્ચા કરી શકાય. પ્રગટ્યા ત્યારનું મુખારવિંદ સમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ. એ માખણ ચોરી સમયનું મુખારવિંદ, એ માખણ આરોગતાનું, એ રીંગણ લીલાનું શોભાજ બની બની આવી. અને દરેક સમયના મુખારવિંદની ચર્ચા કરો ને તોય આખી કથા થાય. વદનમ મધુરમ. પ્રભુનું મુખારવિંદ કેવું છે? ખાલી મુખારવિંદ, ખાલી ચરણારવિંદ પર ચર્ચા, ખાલી રેણુ ઉપર. મધુરાષ્ટકના તો એક એક તત્વો એવા છે ને કે 7-7 દિવસ એક એક નામ પર થઈ શકે. અધર પર 7 દિવસ ચર્ચા થાય કે પ્રભુના અધર કેવા છે. તો ઘણી આ તો ભાગવત ગીત અને ભગવતીઓનું ગાન અષ્ટસખા